સીતાફળમાંથી બી કાઢવાની ઝંઝટ વગર બનાવો શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી વાનગી, જે માર્કેટમાં 1000 થી 1200 રૂપિયા કિલોમાં મળે છે, પણ ઘરે તમે ખૂબ જ ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે ચોપર. ચોપરની અંદર ફ્રેન્ડ્સ આપણે જેટલા સમય એટલા સીતાફળનો પલ્પ ઉમેરી દેવાનો છે, બી સહિત જ. આ રીતે ફ્રેન્ડ્સ ચમચીની મદદથી આપણે બધો પલ્પ ઉમેરી દેશું અને આ રીતે ચોપરને હલાવવાનું છે ફ્રેન્ડ્સ. એટલે તમે જોઈ શકો છો બધા બિયા છે તે અલગ થઈ ગયા છે. આ બીને ફ્રેન્ડ્સ તમે ધોઈને તેલ બનાવો ત્યારે યુઝ કરી શકો છો અને આપણો સરસ મજાનો પલ્પ અલગ થઈ ગયો છે અને વધુ વેસ્ટેજ પણ નથી ફ્રેન્ડ્સ. તો હવે પેસ્ટ બનાવવાની છે. તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધા છે કાજુ, મિલ્ક પાવડર, ખાંડ અને થોડી એવી એલચી લીધી છે. હવે સરસ એવો પીસી લઈશું. પછી ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે ઠંડુ દૂધ. ઠંડુ દૂધ ઉમેરીને આ રીતની ઘટ એક પેસ્ટ રેડી કરવાની છે. તો લઈ લેવાની છે એક પેન. તેની અંદર ફ્રેન્ડ્સ આપણે 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરી દેવાનું છે. દૂધને આપણે સારી રીતે ઉકાળી લેવાનું છે. પછી ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે જે આપણે પેસ્ટ રેડી કરીને રાખેલી તે. અને આ રીતે ફ્રેન્ડ્સ આપણે થવા દેશું. એટલે તમે જોઈ શકો છો સરસ મજાની આપણી બાસુંદી બનીને તૈયાર છે. તેને આપણે ઠંડી કરી લેશું. ઠંડી થઈ જાય પછી તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ, સીતાફળનો પલ્પ ઉમેરી દેશું અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું ફ્રેન્ડ્સ. તૈયાર છે સીતાફળ બાસુંદી. આ રીતે સીતાફળની બાસુંદી બનાવશો ને ફ્રેન્ડ્સ, ફરાળમાં ખાવાની ખૂબ જ મજા આવશે.